હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે સવાર સુધી ધમાકેદાર બેટિંગ કરી છે, જેને લઈને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે, સુરતથી ઓલપાડને જોડતો જે રોડ છે ત્યાં મોરા ભાગળ 4 રસ્તા પર જે પ્રકારે પાણી ભરાયા છે તેને લઈને ટ્રાફિકના વાહન વ્યવહારમાં અસર થઈ રહી છે। જો કે વરસાદ વિરામ લેતા ધીરે ધીરે પાણી હવે ઓસરી રહ્યા છે, પણ જે રીતે આખી રાત વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે જેને લઈને સતત પાણી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાયા હતા। વહેલી સવારે વરસાદને વિરામ લેતા પાણી ઓસરવાના શરૂ થયા છે, પણ પાણી જે રીતે ભરાયા છે એટલે કે ફરી એક વખત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અથવા તો પાણીના નિકાલની વ્યવસ્થા નિષ્ફળ નીવડી છે તે અહીંયાથી સાબિત થાય છે। તમામ લોકોને પાણી વચ્ચેથી પસાર થવાની નોબત આવી છે। કહી શકાય કે સિઝનના પહેલા વરસાદમાં પણ આ એ વિસ્તાર છે કે જ્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું હતું અને અત્યારે પણ આ જ વિસ્તારમાં પાણી ભરાયા છે। કહી શકાય છે સિકોતર માતાનું મંદિર છે ત્યાં આગળ પાણી ભરાયા છે। તમામ લોકો આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે, એટલે કે તંત્રની બેજવાબદારી કહી શકાય। અને જે પ્રકારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ છે આ વરસાદને કેટલી ઝડપે અથવા કેટલી ગતિ કેવી હતી તે એના પરથી જોઈ શકાય છે કે શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ત્યારે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે, જેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે। આગામી 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તે વચ્ચે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ કહી શકાય કે ધમાકેદાર બેટિંગ કરી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ઉપરવાસ એટલે કે સુરતની તાપી નદીના ઉપરવાસ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં 1,63,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જ્યારે રૂલ લેવલ 340 ફૂટ મેન્ટેન કરવા માટે 1,63,000 ક્યુસેક પાણી જે આવી રહ્યું છે તેને તમામ પાણીને તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે બીજી બાજુ ઉકાઈ ડેમથી તાપી નદી વચ્ચે 80 કિલોમીટરનો કેચમેન્ટ વિસ્તાર છે, આ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી પણ તાપી નદીમાં આવી રહ્યું છે, એટલે કે 1,63,000 ક્યુસેક પાણી ભલે ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવ્યું હોય પણ સુરત આવતા આ પાણી 2 લાખ કરતાં વધુ થયું છે, જેને લઈને તાપી નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। સુરતની વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ છે, 7 મીટર ભયજનક સપાટી છે, ત્યારે અત્યારે વિયરકમ કોઝવે 9.55 મીટર એટલે કે 2 મીટર 55 ફૂટ ઉપરથી વહી રહ્યો છે, જેને લઈને વિયરકમ કોઝવેનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે, ત્યારે લોકોને વિયરકમ કોઝવેથી દૂર રાખવા માટે પોલીસ અને સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે, કારણ કે વિયરકમ કોઝવેના પાણી ધસમસતા હોય છે અને આ દ્રશ્ય જોવા લોકો પહોંચી રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે વિયરકમ કોઝવેમાં જે રીતે પાણી આવી રહ્યું છે એટલે કે ભલે ઉકાઈ ડેમે 1,63,000 ક્યુસેક પાણી છોડ્યું હોય તેની સામે વિયરકમ કોઝવે 2 લાખ કરતાં વધુ પાણીની આવક થઈ રહી છે, જેને લઈને તાપી નદીનું રૌદ્ર સાથે રમણીય દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે। પરંતુ અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે અતિ ભારે વરસાદના કારણે અને હજી પણ 2 દિવસ ખૂબ ભારે વરસાદ પડવાનો છે એવી આગાહી છે, તો નાગરિકોને વિનંતી કરીએ છીએ કે પોતે સલામત રીતે પોતાના કામ ધંધા રોજગાર ઉપર જાય અને પોતાના ઘરની અંદર રહે। બિનજરૂરી રીતે નદી કિનારા ઉપર કે નદીની અંદર પ્રવેશ ન કરે। પોતાના વાહનો છે જ્યારે રસ્તો બંધ કરાવવામાં આવ્યો અને પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો, જ્યારે ના પાડવામાં આવે ત્યારે એ રસ્તા ઉપરથી પસાર ન થાય, જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે।